વિદ્યાર્થી મિત્રો, એક પિઝા અને બર્ગરની કિંમતથી પણ ઓછા ભાવે ધોરણ 9 વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટના છ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ અને વિડીયોની સાથે તમે મેળવી શકો છો માત્ર 50 રૂપિયામાં. સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોર પર એજ્યુકેશન ઇઝ ઇઝી એપ્લિકેશન ડાઉનલોડ કરો. ત્યારબાદ ધોરણ 9ની બેચ સિલેક્ટ કરો. ત્યારબાદ તમારું નામ અને ફોન નંબર દ્વારા રજિસ્ટર કરો. ત્યારબાદ તમે પેડ કોર્સ ઉપર ક્લિક કરો. એના પછી ઓલ પેકેજ પર ક્લિક કરો. ત્યાં તમને વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટનું પેકેજ દેખાશે. ત્યાં તમે ક્લિક કરતાં બાય પેકેજ ઉપર ક્લિક કરતાં તમારા નામ અને ફોન નંબર નાખ્યા પછી તમે કોઈ પણ માધ્યમ દ્વારા ઓનલાઈન 50 રૂપિયા પેમેન્ટ કરીને તમે પેકેજ ખરીદી શકો છો. વિષય ગુજરાતીના અંદર ગદ્ય વિભાગનું સોલ્યુશન. પ્રશ્ન કના અંદર નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. ગદ્ય 2, 4, 6, 8, 10 અને 12ના પ્રશ્નોના ઉત્તર. સવાલ નંબર 1. ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી હતી, શા માટે? ગાંધીજીને બીડીના ઠૂંઠા દરેક વખતે પીવા મળી શકે એમ ન હતા. એ ઉપરાંત ઠૂંઠામાંથી ધુમાડો પણ ખાસ નહોતો નીકળતો. આથી એમણે નોકરના ખિસ્સામાંથી 2-4 દોકડા ચોરવાની આદત પડી. ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? ગાંધીજીએ પિતાજીને ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કર્યો અને સજા માંગી. પોતે પોતાની ઉપર દુઃખ વહરી ન લે એની આજીજીપૂર્વક વિનંતી કરી અને ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા લીધી. ગોપાલબાપા શિંગોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા કારણ કે ગોપાલબાપા શિંગોડા નદીના કોતરો જમીન ખરીદવા ઈચ્છતા હતા કારણ કે એ કોતરનું તળ સાચું છે, એની અંદરના ગાળામાં પાણીના ધારા ભરેલા છે, ગમે ત્યાં 8 હાથે પાણી નીકળે છે, તે જમીન પણ ખાસ પ્રકારની છે. એ શિંગોડાના માર્ગે કોઈપણ રીતે રોકીએ તો આ કોતરોમાં બનારસી લંગડો પાકે અને ગરીબોમાં અમરફળ એવા બોર ઢગલે ઢગલા ઉતરે એમ છે. નંબર 4 છે અમરત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો. અમરત કાકીએ દવાખાનામાં પોતાની દીકરી મંગુ માટે પરિચારિકાઓની કેટલીક ભલામણો કરી હતી, જે આ મુજબ છે. મંગુને મૂંગા ઢોર જેટલું ભાન નથી, એ લુખ્ખો રોટલો ખાતી નથી. સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો. દૂધ ના હોય તો દાળમાં ચોળીને આપજો. એનો વધારાનો જે ખર્ચ થશે એ અમે આપીશું. એને દહીં બહુ ભાવે છે. દરરોજ તો ના બને પણ બીજે ત્રીજે દહાડે દહીં આપજો. જે એની ચાકરી કરતું હશે એને પણ રાજી કરીશું. 5 નંબરનો સવાલ છે અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી? લેખકના મતે જો ઓલિમ્પિકવાળા કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને જ સુવર્ણ ચંદ્રક મળે. બિચારાઓને આવડે જ નહીં ને. આથી અમેરિકાના ખેલાડીઓએ લેખકે ચેલેન્જ કરી કે તાકાત હોય તમારામાં, એ શેર સૂંઢ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંક સ્પર્ધા. છે તાકાત? 6 નંબરનો સવાલ છે પ્રાચીન સમયમાં કોઈ ઋષિ આજે પણ આવે તો શું કહેશે? જવાબ. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તેમને આપણો બાહ્ય વેશ ભલે અલગ દેખાતો હોય, પણ તેણે આપણામાં એવું જરૂર કંઈ દેખાશે જેથી એ ઋષિ કહેશે આ મારા જ બાળકો છે. 7 નંબરનો માર્કેટે જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વંદન મલાન થતા જાય છે. કારણ કે માતા પિતાના મનમાં એ ચિંતા હતી કે માર્કેટે 16 વર્ષનો થઈ જશે તો શિવજીના વરદાન પ્રમાણે તેની વય મર્યાદા પૂરી થતાં એનું મૃત્યુ થઈ જશે અને તેઓ ફરીથી નિસંતાન થઈ જશે. દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી? તમારા શબ્દોમાં લખો. દેવાંશરૂપી દેવલાના નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર રાજાએ દેવલાને વરદાન માંગવા કહ્યું. ત્યારે દેવલાએ ઇન્દ્ર રાજા પાસે એના નાનપણના મિત્રને સ્વર્ગમાં બોલાવવાની ઈચ્છા રજૂ કરી. ઇન્દ્ર રાજાએ એની ઈચ્છા પૂરી કરી અને બાબુને દેવલા સાથે એક દિવસ સ્વર્ગમાં રહેવાનો મોકો મળ્યો. આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી. 2 નંબરનો સવાલ છે દેવાંશીએ બાબુને વિદાય આપતા શી શિખામણ આપી? બાબુને વિદાય આપતી વખતે દેવાંશીએ શિખામણ આપી કે તું પુણ્ય કરજે, પણ કરવા ખાતર નહીં, એનો વિચાર પણ કરતો નહીં. એ પુણ્ય આપોઆપ જ થવું જોઈએ. 3 નંબરનો સવાલ છે અરુણિમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશો મળે છે? અરુણિમા દ્વારા ભારતના યુવાનોને એ સંદેશો મળે છે કે દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળથી માનવી ધારે તે કરી શકે છે, પણ ધારવું અને ઝઝૂમવું અગત્યનું છે. માણસ મનથી નહીં પણ તનથી અપંગ હોય છે. જીવનની મુશ્કેલીઓથી નાસીપાસ ન થવું જોઈએ. એમાંથી બહાર નીકળવાનો સતત પ્રયાસ કરવાથી સફળતા
મળે છે. 4 નંબરનો પ્રશ્ન, ડૉક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠી? અરુણિમાને જ્યારે બરેલીની હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે તેનો પગ ઓપરેશન કરીને કાપવો પડે તેમ હતો, પરંતુ હોસ્પિટલમાં એ સમયે લોહીની અને એનેસ્થેસિયાની સગવડ ન હતી. આ વાત જ્યારે અરુણિમાને જાણી ત્યારે તેણે ડૉક્ટરને કહ્યું, સરજી, મારો પગ કપાયો. હું આખી રાત રેલવે ટ્રેક ઉપર પડી રહી. મેં ભયંકર વેદના સહન કરી. તો હવે તો તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને? હું સહન કરી લઈશ. અરુણિમાની આ અડગતા જોઈને ડૉક્ટર અને નર્સ આભા બની ગયા અને તેમની માનવતા જાગી ઉઠી. 5 નંબરનો પ્રશ્ન છે, બચેન્દ્રી પાલને મળ્યા પછી અરુણિમાએ શું કહ્યું? બચેન્દ્રી પાલ સાથેની મુલાકાતે એનામાં અનેરી હિંમત અને ઉત્સાહ ભરી દીધા હતા. તેણે પર્વતારોહણની તાલીમ લેવાનું શરૂ કર્યું. શરૂઆતમાં જ્યારે સાથીદારો તેને ધીમે ચાલવાનું કહેતા ત્યારે તે અકળાતી અને વધુ મહેનત કરતી. 6 નંબરનો પ્રશ્ન, 13 વર્ષની કિશોરભાઈ નાનજીને દરિયામાં જતી વખતે કેવો અનુભવ થયો? 13 વર્ષની કિશોરવયે નાનજીને દરિયામાં મુસાફરી કરીને યુગાન્ડા જવાનું નક્કી કર્યું. મહિનાઓથી આ સફર વહાણની મુસાફરીમાં વચ્ચે તોફાન આવ્યું. વહાણને દરિયામાં આગળ ધપાવનાર કૂવાથમ અને શડ તૂટી ગયા. મૃત્યુ સામે દેખાતું હતું. ભૂખ, તરસ અને અનિશ્ચિત ભાવિનો દરિયામાં થયેલો અનુભવ ભલભલાને ડગમગાવી દે તેવો હતો, છતાં નાનજી જરા પણ ડગ્યા ન હતા. નંબર 7, નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત જણાવો. નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત આ મુજબ હતો: સાદું ભોજન, સાદો પહેરવેશ, સાદું લખાણ, સાદી ભાષા અને ઉચ્ચ વિચારો. આ સિદ્ધાંતોને નાનજીભાઈએ પોતાના જીવનમાં હંમેશા જાળવી રાખ્યા હતા. તેમણે સામાન્યજનો, ગ્રામ સમાજ, મહિલાઓ, અસ્પૃશ્યતા નિવારણ, શિક્ષણ સંસ્થાઓ વગેરે માટે જે સારા કામો કર્યા હતા તેમના પંચશીલ સિદ્ધાંતો જ હતા. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. ગદ્ય 22. મહારાજા વજયસંઘજીની ઉદારતાને તમારા શબ્દોમાં વર્ણવો. એકવાર ભાવનગરના મહારાજા વજયસંઘજી મુસાફરી દરમિયાન ભોબલી ગામે સોડા ગામના ખેડૂતની વાડીમાં વિશ્રામ કરવા રોકાયા. મહારાજાને ભૂખ લાગતા સોડાએ પોતાનો બનાવેલો બોળો ખવડાવીને ઉદારતાથી એમનું પેટ અને અંતર પણ ઠાર્યા. એ સમય દરમિયાન સોડાએ પોતાના જીવનની બધી હકીકત કહી. એમાં તેણે ઠાકોર વજયસંઘજીને ગાળો પણ આપી. તેને એ વાતની ખબર નહોતી કે આ અજાણ્યો ઘોડેસવાર ઠાકોર વજયસંઘ પોતે જ છે. વજયસંઘજીને સોડાની નિખાલસ વાણીએ પ્રભાવિત કર્યા, કારણ કે એની વાણીમાં વ્યથા હતી. ઠાકોર વજયસંઘજીએ ઉદાર હૈયે એના પરોણાગતની અને નિડરતાની કદર કરી અને તાંબાના પતરા પર તેને થોડી જમીન અને સાથે સાથે બીજું ઘણું બધું ભેટમાં આપ્યું. સોડાની મહેમાનગતિનું વર્ણન કરો. જવાબ: ઠાકોર વજયસંઘજી મુસાફરી દરમિયાન એક અજાણ્યા ઘોડેસવાર બનીને એક ખેડૂત સોડાની વાણીમાં ઉતર્યા. ધોકધકતા તાપના લીધે એમને આરામ કરવો હતો. અસવાર ધોરિયાની લીલી ધ્રોવ પર તે ઢાળી બેસે કોક હાંકતા હાંકતા સોડાએ પોતાના ઘરની હાલતનું વર્ણન કર્યું. એની વાણીમાં તીખાશ હતી. એને રાજાને ખૂબ ગાળો આપી, પણ વજયસંઘજીએ એનું સહેજ પણ માઠું ન લાગ્યું. વળી ભૂખ લાગતા એમણે સોડા પાસે ખાવાનું માંગ્યું. સોડા પાસે ધાન તો હતું નહીં. એની પાસે છાશની અંદર ઘઉંનું થૂલું નાખીને પોતાનો બનાવેલો બોળો હતો. પાંદડાનો દળિયો બનાવીને તેમાં તેમણે બોળો ખાવા આપ્યો. તાપમાં તપેલા શિકારી ક્ષત્રિયને આ ખાટો અને શીતળ બોળો મીઠો લાગ્યો. ઘોડેસવારે જ્યારે વધારે બોળો માંગ્યો ત્યારે, કેમ, મારે ખાવાય નથી રહેવા દેવાનું, એમ કહી સોડાએ બીજો દળિયો બોળો મહેમાનને ભરી દીધો. આમ સોડાએ અજાણ્યા ઘોડેસવારની સારી મહેમાનગતિ કરી. ગદ્ય 24. પ્રેરક પ્રસંગો. ગદ્યના પ્રથમ પ્રસંગને આધારે નાની બાળકીની અલગ શ્રદ્ધાનું વર્ણન કરો. જવાબ: પ્રથમ પ્રસંગમાં શ્રદ્ધાનું મહત્વનું એક નાની બાળકીના પાત્ર દ્વારા સમજાવ્યું છે. વરસાદ માટે સૌ સમૂહ પ્રાર્થનામાં જોડાય છે. એમાં એક નાની બાળકી છત્રી લઈને આવે છે, કારણ કે એને પ્રાર્થનામાં શ્રદ્ધા છે. પ્રાર્થના કરવાથી વરસાદ જરૂર આવશે અને છત્રીની જરૂર પડશે, એટલે એ છત્રી લઈને આવી છે. આમ નાની બાળકીની શ્રદ્ધા અડગ છે. ગદ્ય 6. અમરતકાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હોતું સમજાવો. અમરતકાકીને 4 સંતાનોમાં 2 દીકરી અને 2 દીકરાઓ હતા. એમની સૌથી નાની દીકરી મંગુ જન્મથી ગાંડી હોવાથી અમરતકાકી એનું વધારે ધ્યાન રાખતા હતા. અમરતકાકીએ એના ઉછેર અને ચાકરીમાં કોઈ કચાશ રાખી ન હતી, કારણ કે મંગુને ઝાડા પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય
તેનું જરા પણ ભાન ન હતું. અમરત કાકીને મન જાણે એમના ત્રણેય સંતાનોને વિસરી માત્ર મંગુ જ એમનું એકમાત્ર સંતાન હતું. રજાઓમાં અવારનવાર દીકરાઓ ઘેર આવતા ત્યારે એમનું ઘર એમના પોતરીઓના ખિલખિલાટથી હસી ઉઠતું. છતાં અમરત કાકીને દાદીમા તરીકે એ જોઈને આનંદ થતું નહીં. તેઓ ભાગ્યે જ બાળકોને તેડતા, રમાડતા કે લાડ કરતા. અમરત કાકીની વહુઓની એક જ ફરિયાદ હતી કે દીકરાના બાળકો દીઠા એમને ગમતા નથી અને ગાંડા હીરાને જ છાતીએથી અળગો કરાતો નથી. દીકરી તો માં ને મોઢે જ સંભળાવી દેતી, મંગુને ખોટા લાડ લગાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. આવું કંઈ કેટલુંય અમરત કાકીને દીકરા અને દીકરીઓ સંભળાવતા હતા. આ બાબત દર્શાવે છે કે અમરત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. લોહીની સગાઈ પાઠના આધારે દવાખાનાનું વર્ણન કરો. દવાખાનામાં મુલાકાતનો સમય હોવાથી વચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા બેઠા હતા. સ્વજનોએ ઘેરથી આણેલી રસોઈ દર્દીઓ જમી રહ્યા હતા. પરિચારિકાઓ પણ દર્દીઓની સાથે પ્રેમથી હસીને વાતો કરતી હતી. એક ગાંડી બાઈએ પરિચારિકાએ પ્રેમથી સમજાવ્યું, તમારા ઘણી સારું ખાવાનું લાવ્યા છે, તે ખાઈ લો, પછી હું તમને બધું કરી આપીશ. પણ પેલી ગાંડી બાઈ છણકો કરતા બોલી, મેં દાંતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું. તો પણ પરિચારિકાએ સહેજ પણ ખીજાયા વગર પાણીનો લોટો લાવી એનું મોં ધોવાડ્યું, નેપકિનથી એનું મોં લૂછ્યું. અમરત કાકીએ એ પરિચારિકાને મંગુ વિશે બહુ બધી ભલામણો કરી હોવા છતાં તેણે ધીરજ રાખીને એમની દરેક ભલામણનો સંતોષપૂર્વક ઉત્તર આપ્યો. અમરત કાકીને દર્દીઓના ઓરડાને જોવાની ઈચ્છા હતી, પણ દવાખાનાના નિયમ મુજબ પરિચારિકાઓએ અમરત કાકીને અંદર જવાની ના પાડી. મંગુનો હાથ પરિચારિકાના હાથમાં આપતા જ અમરત કાકી છૂટા મોંએ રડી પડે છે. ત્યારે ડૉક્ટર અને પરિચારિકાઓના હૈયા પણ ભરાઈ આવે છે. પણ તરત પરિચારિકા પોતાનો હાથનો રૂમાલ બતાવીને મંગુને એ રૂમાલ લેવા લલચાવે છે. મંગુ જેવી એની નજીક પહોંચે છે કે તરત તેનો હાથ પકડીને હળવેકથી અંદર લઈ જાય છે. સવાલ નંબર 3, મંગુને દવાખાને મૂકવા જતાં પહેલાં અમરત કાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો. અમરત કાકીના ગામની દીકરી કુસુમ જ્યારે અચાનક ગાંડી થઈ જાય છે ત્યારે થોડો સમય દવાખાનામાં સારવાર લીધા બાદ સારી થઈ જાય છે. કુસુમ પાસેથી એની સાથેનો તેમજ દવાખાનામાં ગાંડા દર્દીઓ સાથેનો વ્યવહાર કેવો છે એ જાણ્યા પછી અમરત કાકી મંગુને દવાખાનામાં મૂકવા તૈયાર થયા. પરંતુ એ સમયથી જ એમની ઊંઘ ઉડી ગઈ. એમને ઘણીવાર થતું કે હવે મંગુ મોટી થતી જાય છે અને પોતાની વૃદ્ધાવસ્થા પણ વધતી જાય છે. તેઓ આ વાત પણ સારી રીતે જાણે છે કે વહુઓ મંગુની ચાકરી કરવાની નથી. આ પરિસ્થિતિમાં એને કદાચ સારું થઈ જાય અને ન સારું થાય તો પણ દવાખાનામાં એનું મન લાગી જાય તો પોતાના અંતિમ સમયે એટલી તો શાંતિ રહેશે કે આ દુનિયામાં મંગુના ચાકરી કરનાર કોઈ પારકું પણ છે ખરું. અમરત કાકી આમ વિચારી પોતાના મનને મનાવવાની કોશિશ કરતા, પણ આંખમાંથી એટલા આંસુ વહેવા લાગતા કે એમની પથારી પલળી જતી. એમનું હૈયું એવું કહેતું હતું કે થાકી ગયા છે એટલે મંગુને દવાખાને મોકલવા તૈયાર થયા છે. અમરત કાકીને થતું પોતે દીકરાને પત્ર લખીને બોલાવવાની મોટી ભૂલ કરી. એવી શી ઉતાવળ હતી કે શિયાળાની ટાળમાં એને દવાખાનામાં ધકેલવી પડે. રાતમાં હું એના કેટલાય વખત ઓઢાડું છું. દવાખાનામાં એમ ઘડીએ કોણ ઓઢાડશે? ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત તો સારું. આમ અમરત કાકીની માનસિક સ્થિતિ ન કહેવાય એવી થઈ ગઈ હતી. લોહીની સગાઈ વાર્તાના અંત વિશે જણાવો. અમરત કાકીએ પોતાની આખી જિંદગી એકમાત્ર મંગુની દેખભાળ કરવામાં વિતાવી હતી. એમના ગામની દીકરી કુસુમ એકાએક ગાંડી થઈ ગઈ હતી, પણ દવાખાનામાં સારવાર લીધા બાદ સારી થઈ ગઈ હતી. એ વાત જાણ્યા બાદ અમરત કાકીએ પણ મંજુને દવાખાનામાં મૂકવાનો નિર્ણય લીધો. પરંતુ તેમના આ નિર્ણયથી એમનું હૈયું વલવાઈ ગયું. તેમણે આજ દિન સુધી મંગુને એક ક્ષણ પોતાનાથી અળગી નહોતી રાખી. આજે જ્યારે મંગુને દવાખાનામાં દાખલ તો કરી, પણ એમનું મન બેચેન હતું. ઘરમાં મંગુની પથારી સૂની લાગતી હતી. ઘણા વર્ષોથી મંગુ મા સાથે સૂવા ટેવાયેલી હોવાથી તેને ઊંઘ આવી હશે કે નહીં એ વિચારે તેમણે બહાવરા કરી મૂક્યા હતા. એમણે ખાટલાની ઈસ પર કપાળ કૂટ્યું. મા થઈને તેઓ દીકરીને દવાખાનામાં ધકેલી આવ્યા. આ વિચાર માત્રથી તેમનું ડૂસકું ભરાઈ ગયું. અચાનક વહેલી પરોઢે ઘંટીના અને વલોણાના મધુર અવાજમાં ગામ આખાને વેલી નાખે તેવી અમરત કાકીની ચીસ સંભળાઈ. આ
ગાજો રે ગાજો મારી મંગુને મારી નાખી રે. આ ચીસની સાથે જ અમરત કાકી પણ મંગુની નાદમાં વટલાઈ ગયા હતા. અહીં વાર્તા સમાપ્ત થાય છે, પણ વાર્તાનો કરુણ અંત વધારે હૃદય સ્પર્શી છે. મમતામયી મા તરીકે અમરત કાકીનું પાત્ર નિરૂપણ કરો. અમરત કાકીને 4 સંતાનોમાં 2 દીકરા અને 2 દીકરીઓ છે. એમાં સૌથી નાની દીકરી મંગુ નાનપણથી ગાંડી છે. આથી અમૃત કાકી પોતાના માતૃવાત્સલ્ય સંપૂર્ણપણે મંગુ પર જ વરસાવે છે. એની સેવા ચાકરી કરે છે. એને એક ક્ષણ પણ પોતાનાથી દૂર નથી કરતા. એમના ગામની એક દીકરી કુસુમ અચાનક ગાંડી થઈ જાય છે. એ દવાખાનામાં સારવાર લે છે અને એના સુધારો જણાતા સૌની સલાહથી અમરત કાકી મંગુને દવાખાનામાં મૂકવા તૈયાર થાય છે. પણ એ પછી મંગુ વગરનું જીવન એમને માટે અસહ્ય થઈ જાય છે. એમના મન પર એટલી ઘેરી અસર થાય છે કે પોતે જ ગાંડા થઈ જાય છે. વાર્તાના અંતમાં માતાની વેદનાની પરાકાષ્ઠા દર્શાવી છે. ગદ્ય 14, 18 અને 20. વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલાક જગત હોય છે. આ વાક્યની વાડી પરના વહાલા પાઠના આધારે ચર્ચા કરો. વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે, જાણે નાના મોટા જીવોના સંગ્રહસ્થાન, વાડીમાં ઉધઈનું બાંધકામ અને કીડીની કરામતો, કાચિંડાની લડાઈને સાપના યુદ્ધો, મકોડાની છાવણીઓ, ભરવાડીના કાફલા, ગોકળગાયના ભપકા અને વીંછીનો ચિરસ્મરણીય ચરણ સ્પર યાદ રહી જાય છે. વાડીમાં દેડકાઓને વસવાટ ઘરમાં શોધતા જોવા મળે છે. અળસિયાને આરોગતા દેડકા, નાના સસલાથી પેટ ભરી પગદંડી પર સૂતા સર્પો, કાગડાઓ વચ્ચેથી માર્ગો કાઢતા ઘુવડ, શેરડીના શોખીન શિયાળ, ઈંડા શોધતા ખેરકટ્ટા, મરઘીના બચ્ચાને ચોરીને ઘર ભેગા કરતા ઉંદર જેમ જોવા મળે તેમ પશુઓને વળગતી જીવાતો, વીણતા બગલા, પાકને બગાડતી ઈયળોને સાફ કરતા પક્ષીઓ, ઉંદરની વસ્તુ પર અંકુશ રાખતા રાની માંજરો વગેરે પણ ત્યાં જ રહેતા હોય છે. રાતના શાંત નીરવ સમય તો કસારીથી લઈને તમરાના અવાજથી વાતાવરણ ભરાઈ જાય છે. ક્યારેક તો દીપડાને સિંહ પણ જોવા મળે છે. આમ કુદરતનો કારવાન કાફલો વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલાક જગતની પ્રતીતિ કરાવે છે. નંબર 2 સવાલ છે, ચોમાસામાં નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે? ચોમાસામાં નવરાશના દિવસોમાં નવરાશ ન ભાળનાર યુવાનો ચોપાટ રમતા જોવા મળે છે. મોડી રાત સુધી એમના હર્ષનાદો સંભળાય છે. ભજનની રાત્રે ઠાકોર ઠાળીએ દાંડિયા રાસની રાતો પણ સમૂહ આનંદની રાતો જ બની જાય છે. 3 નંબરનો સવાલ છે, દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જ જીવન છે. આ વાક્યને પંગુમ લગયતે ગિરિમ પાઠના આધારે સમજાવો. જીવનના ઉચ્ચ લક્ષ્યાંક સુધી પહોંચવા માટે વ્યક્તિમાં દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ હોવા જરૂરી છે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણને અરુણિમાનું જીવન પૂરું પાડે છે. તેના જીવનમાં ઘટેલી ઘટનાને એને નવી વાસ્તવિકતાનો પરિચય કરાવ્યો છે. એણે કૃત્રિમ પગ વડે પર્વતારોહણ કરવાનું નક્કી કર્યું ત્યારે તેને લોકોએ બહુ સમજાવી કે તે આમ ન કરે, પરંતુ તેણે એ બધાને તેમજ તાલીમ અને સહાય જેવા કપરા પ્રશ્નોને અવગણી આગળ વધવાનું નક્કી કર્યું. પર્વતારોહણ દરમિયાન શેરપાની નિરુત્સાહ કરી દેતી સલાહો, કૃત્રિમ પગ દ્વારા સહન કરવી પડતી તકલીફો તેમજ પાછા ફરતી વખતે ઓક્સિજન ખલાસ થઈ જવું જેવી ઘણી બધી મુશ્કેલીઓનો એને સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં તે ડગી નહીં અને હારી પણ નહીં. તેની દ્રઢ સંકલ્પ શક્તિ અને મનોબળે જ તેને આ પડકારો સામે લડતા શીખવ્યું. આ બધું એની દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળના કારણે શક્ય બન્યું. 4 નંબરનો પ્રશ્ન છે, અરુણિમાનું પાત્ર લેખન કરો. અરુણિમા દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળનું જીવતું જાગતું ઉદાહરણ છે. રાષ્ટ્રીય કક્ષાની આ વોલીબોલ રમતવીર CISFમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા પદ્માવતી એક્સપ્રેસમાં દિલ્હી જઈ રહી હતી. ત્યાં ટ્રેનમાં બદમાશોએ તેની સોનાની ચેન લૂંટવાનો પ્રયાસ કર્યો. અરુણિમાએ વળતી લડત આપતા બદમાશોએ આ એકલી મહિલાને ટ્રેનની બહાર ફેંકી દીધી. એના ખરાબ નસીબે એના ભવિષ્યને કચડી નાખતા બીજી બાજુથી આવતી ટ્રેન તેના પગને કચડી નાખી. રાત્રિના અંધકારમાં 7 કલાક સુધી ભયાનક વેદના સહન કરી સવારે જ્યારે એને હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે તેનો પગ ઓપરેશન કરી કાપવો પડે તેમ હતો. એ સમયે હોસ્પિટલમાં એનેસ્થેસિયા અને લોહીની સગવડ ન હતી. જ્યારે અરુણિમાએ આ વાત જાણી તો કહ્યું કે હું સહન કરી લઈશ. એને એનેસ્થેસિયા વગર તેનો ઓપરેશન કરી પગ કપાયો. તેને પર્વતારોહણ કરવાનું નક્કી કર્યું. જરૂરી માર્ગદર્શન, તાલીમ અને આર્થિક સહાય જેવી બાબતોને અવગણી તે લક્ષ્ય તરફ આગળ વધી. શેરપાની આનાકાની કૃત્રિમ પગનું
ખસી જવું જેવી મુશ્કેલીઓ સામે પણ તે અડગ રહી. પાછા ફરતા તેનો ઓક્સિજન ખલાસ થઈ ગયો ત્યારે બ્રિટિશ પર્વતારોહકે તેની મદદ કરી, નવજીવન આપ્યું. રસ્તામાં પગ નીકળી જતા તે ઘસડાતી નીચે ઉતરી રહી હતી. 3500 ફૂટના અંતરને તેણે 24 કલાકમાં જ કાપ્યું. એના હાથ થીજી ગયા હતા. હાથમાંથી લોહી નીકળવા લાગ્યું. છતાં પડતી, રખડતી, ઝઝૂમતી અરુણિમા નીચે આવી. તેને હેમખેમ જોઈ સૌ સાથીદારો આનંદથી ઝૂમી ઉઠ્યા અને તેને અભિનંદન પણ આપ્યા. 5 નંબરનો છે પ્રશ્ન, પર્વતારોહણ વખતે અરુણિમાને કઈ કઈ મુશ્કેલીઓ પડી? પર્વતારોહણની શરૂઆતમાં શેરપા અરુણિમાને સાથે લઈ જવાની આનાકાની કરવા લાગ્યો. અંતે લોકોના સમજાવવાથી એ રાજી થયો. પહાડો તરફ આગળ વધતા બીજી મુશ્કેલી એ આવી કે તેના કૃત્રિમ પગે તેને હેરાન કરવાનું શરૂ કરી દીધું. ચઢાણ ચડતા વારંવાર તે ફરી જતો, ખસી જતો અને એના શરીરનું વજન લેવાતું નથી. તેનાથી આગળ ચલાતું ન હોવા છતાં તેણે ઘણા પ્રયાસો ચાલુ રાખ્યા. અનેક પડકારો સાથે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટોપ પહોંચી. ત્યાંથી એવરેસ્ટ પહોંચાય છે. ત્યાં મુશ્કેલી એ આવી કે અરુણિમાનો બોટલનો ઓક્સિજન પૂરો થઈ ગયો. ત્યારે તેને પાછળ ફરવાને બદલે જીવના જોખમે આગળ વધવાનું નક્કી કર્યું અને 1.5 કલાકને અંતે તે એવરેસ્ટની ટોચે પહોંચી. આ તેના દ્રઢ મનોબળની જીત હતી. પણ પાછા ફરતા મુશ્કેલીએ તેનો સાથ ન છોડ્યો. ઓક્સિજન પૂરો ખલાસ થઈ ગયો હતો. પણ કહેવાય છે ને કે ઈશ્વરીય દુનિયાના નિયમ જુદા હોય છે. તેમ એક બ્રિટિશ પર્વતારોહકે તેના તરફ એક ઓક્સિજનનો બાટલો ફેંક્યો અને એની આ મુશ્કેલી દૂર કરી. ત્યાં તેનો કૃત્રિમ પગ નીકળી ગયો. તે ઘસડાતી ઉતરી. તેણે 3500 ફૂટના અંતરને 24 કલાકમાં કાપ્યું અને હેમખેમ નીચે પહોંચી.